વડોદરા શહેરના ફતેપુરામાં આવેલી વીર ભગતસિંહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકોની સલામતી પર સવાલો. વડોદરાના ફતેપુરામાં આવેલી વીર ભગતસિંહ શાળામાં બાળકોની સલામતી પર ગંભીર સવાલો ઉભા થયા છે. વિદ્યાર્થીઓના જોખમી રીતે દરવાજા કૂદીને બહાર જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે આ બાબતે ચિંતાઓ વધેલી છે. શાળાના ગેટનો નકુચો તૂટી જતા ગેટને તાળું મારવું પડ્યું, જેનાથી બાળકોને જોખમી રીતે કૂદીને બહાર જવું પડ્યું. શાળા છૂટવાની સમયે સત્તાધીશો દ્વારા તાળું ખોલવાનું ભૂલી જવાને કારણે બાળકોને આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. આ ઘટનાએ શાળાની સુરક્ષા વ્યવસ્થાઓની પર્યાપ્તતા પર સવાલો ઉભા કર્યા છે. વિદ્યાર્થીઓએ શાળાના દરવાજાને કૂદી બહાર જવા મજબૂર થવું પડ્યું, જે ખૂબ જોખમી હતું અને આથી બાળકોની સલામતી જોખમમાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ મુદ્દાને ગંભીરતાથી લઈ શિક્ષણ પ્રણાલી અને સત્તાધીશોની જવાબદારી પર ભાર મૂકવા માટે જરૂરી પગલાં લેવા અપીલ કરી છે. આ ઘટના અંગે નિરીક્ષણ અને તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી આવનારી સમયમાં બાળકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે. વાલીઓએ શાળા સંચાલકોની નિર્શંકતાને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે બાળકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ અને આવી ઘટનાઓને અનિવાર્ય બનાવવામાં આવવી જોઈએ. શાળાના પ્રિન્સિપાલ અને અધિકારીઓએ આ મુદ્દે જવાબદારી સ્વીકારી છે અને સારા સંકલન અને સંસ્થાના મર્કન્ટાઇલ વ્યવસ્થાનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ ઘટનાએ શાળાના શિક્ષકો અને અધિકારીઓને વધુ સતર્ક અને પ્રતિબદ્ધ બનાવ્યા છે. નગરસ્થ શાળાઓમાં સલામતીના નિયમો અને પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આમાં એવું થયું છે કે મેં થોડી તપાસ કરેલી હતી, મને એવી જાણકારી આપની માધ્યમથી મળી હતી કોઈકને કે ભાઈ આવી સ્કૂલમાં કંઈક દરવાજા પર કૂદીને બાળકો ગયા હતા. પ્રિન્સિપાલ જોડે વાત કરી તો એમણે મને એવું કીધેલું કે ભાઈ અમારી શાળાનો દરવાજો મેં તૂટી ગયેલો હોવાથી મેં લોકઆઉટ કર્યો હતો, પણ બાળકોને જવા આવવા માટે નજીકનો રસ્તો પડે એટલા માટે લોકો કૂદીને જવાનું ચાલુ કર્યું હતું. મેં તાત્કાલિક ધોરણે એમને લોક ખોલવા કીધું છે કે લોક ખોલી નાખો અને દરવાજાને ઓપન રાખો, કારણ કે દરવાજા ઓપન રહેવાથી અંદર બહારનું કોઈ પ્રાણી જનાવર ના ઘૂસી જાય એટલા માટે એ લોકોએ બંધ રાખેલો સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ. પણ બાળકો જે વહેલા છૂટ્યા થોડા એ લોકો તરત એમને ઉતાવળને લીધે કૂદીને જતા હતા. સ્કૂલના શિક્ષકે એવું કીધું કે અમારા બાળકોને અમે સાથે છોડીએ તો જ અમે આને મેન્ટેન કરી શકીએ, અને જ્યારે છૂટવાનો ટાઈમ હોય છે ત્યારે ત્યાં પગી પણ હોય છે. અત્યારે પગી અનાયાસે નહોતો એટલા માટે આ બાળકો આ રીતે કૂદીને ગયા. પણ ફરીવાર સ્કૂલમાં શિક્ષકોને સ્ટ્રિક્ટલી વોર્નિંગ છે કે કાં તો દરવાજો તૂટી ગયો હોય તો એને રિપેર કરાવવો જોઈએ, આપણે આપણી જવાબદારીમાં આવે છે. એ લોકોએ એવું કીધું શનિ રવિ આવે છે સાહેબ, એટલે અમે એ વખતે કરાવી દઈશું, કારણ કે ચાલુ શાળા થોડુંક જોખમભર્યું હોય છે વેલ્ડિંગનું કામ, એટલે શનિ રવિમાં એ લોકો કરાવી દેશે. ત્યાં લગી દરવાજો ખુલ્લો રાખવાની સૂચના આપેલી છે અને દરવાજો ખુલ્લો રહે જેથી કરીને કોઈ બાળકને વાગી ના જાય ને આવું કોઈ પણ ફરીવાર ઇન્સિડન્સ ના થાય. શું તમારા પ્રિન્સિપાલે તમને બાંહેધરી આપી છે કે હવે પછી આ બનાવ નહીં બને? શું પ્રિન્સિપાલે કોઈ બાંહેધરી આપી છે આવો બનાવ હવે પછી નહીં બને? ના, એમણે મને કીધું કે સાહેબ આ એમને સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ દરવાજો લોક કરેલો હતો, પણ એનો બીજો વિષય બની ગયો કે સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂની જગ્યાએ ઉલટું એમાંથી નવો કંઈક રસ્તો બાળક છે, બાળક એ ચંચળ હોય છે અને આપણે એમની પ્રકૃતિ જાણતા હોઈએ છીએ, એટલે બાળકની ચંચળતાને લીધે એને કૂદીને એનો ઉપયોગ કર્યો. તો ફરીવાર આવું ના થાય એના માટે એમને ચિંતા અને તકેદારી રાખવા કીધું છે કે એમણે કીધું છે કે મેં કે ભાઈ તમે જ્યાં લગી આ રિપેર ના થાય ત્યાં લગી 24/7 એટલે જ્યાં લગી બાળકો શાળામાં હોય ત્યાં સુધી ત્યાં કોઈને કોઈ એક જવાબદાર વ્યક્તિને બેસાડી રાખવો, જેથી કરીને એ દરવાજો કૂદીને જવાની ચેષ્ટા ના કરે. સાહેબ હમણાં ભરાઈ જાય કદાચ પગ ને કદાચ વાગે તો જવાબદાર. હા, આ બધી વસ્તુઓ બહુ ડેન્જર છે, એના માટે આપણે જવાબદારીપૂર્વક કીધું છે કે ભાઈ તમારી આ દરવાજાની કાળજી કરવા માટે કોઈ પરમેનન્ટ વ્યક્તિ ત્યાં આગળ બેસાડી રાખો, જેથી કરીને ફરીવાર આવો ઇન્સિડન્સ કોઈ દિવસ ના થાય. અને તમે ખાસ કરીને આની અંદર એવું રાખો કે કાં તો પછી દરવાજો સાવ ખુલ્લો કરી નાખો કે જેથી કરીને કોઈને અવરજવરમાં કોઈને દરવાજો જ વચ્ચે ન નડે. અત્યારે જ્યાં લગી તૂટલો હોય તો એને બાજુ પર મૂકી દેવો જોઈએ, હટાઈ. અને આખો તૂટી નથી ગયો, ક્રેકિંગ થયું છે કંઈક. એમણે મને કીધું કે સાહેબ સહેજ ક્રેક થઈ જાય પણ તૂટી ના જાય એના માટે અમે લોકઆઉટ કરેલો. તો એને કાં તો ઓપન કરી અને કોઈ જગ્યાએ એને બાંધી દેવો જોઈએ કે જેથી કરીને અવરજવરમાં દરવાજો જ ખુલ્લો હોય તો બાળકને કોઈ તકલીફ જ ના રહે.